થોડી રાહ જો, તું ચમ આટલી બધી ઉતાવળ કરે છે? ખાલી 2 જ લાઈન બાકી છે, કહી દઉં છું. થોડી સિરિયસ થાક. હારું આઈ જા હેડ. તું છે ને આવા મૂડમાં જો મને હું આ કરન હું ના આવું તો કોણ મને પુરુષ કહે છે? રેડી? એકલા આફો મારું તને. હું ઘરમાં આટલી બધી સમસ્યાથી ઘેરાયેલો છું, એવા ટાઈમમાં તને રોમાંચો જશે, એટલી ચરબી ચડી જાય છે તને. જીજાજીની બાજુમાં જ બેઠી છે પેલી ડેન્જર બિલાડી. જીજુ ઘરમાં છે તોય તું કરે છે? આટલી હિંમત તારા માઈ ચોથી? બોલજે જરા. તમારી હિંમત ગઈ તેલ લેવા. હં? મેડમ આવ્યા છે. ગીતા મેડમ. ગીતા આ ડેન્જર નહીં, આ તો સ્માર્ટ બિલાડી છે. હું બેના તું એ હું બેના તું જાણા આવે છે તાણે એક સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય છે, પણ આજે તું એકદમ સાયલન્ટ મોડમાં આવી જઈ છે. ઓ સુપાઈ ના આવી છે એના. જો વિજય, ભૂખ લાગે ને ત્યારે ગમે તેના હાથે ખાઈ લેવું જોઈએ. અને આમ પણ જ્યારે જમવાનું સામે આવી જાય ત્યારે એને હડસેલવું ના જોઈએ. હું એવું ક્યારેય નહીં કરું. પીવડાવ ને ગીતા. આ વાત તો તારી મમ્મીને કહી શક્યો હોત ને. મને અહીં બોલાવવાની જીદ કેમ કરી તે? એટલા માટે કે મને ભૂખ લાગી હતી અને મારે તારા હાથે સૂપ પીવો હતો. ઠીક છે રોમિયો, ડાયલોગ મારવાનું બંધ કરી દે. પણ એક શરત છે. કઈ શરત? તને આની આદત ના પડવી જોઈએ. ખાલી આજનો જ દિવસ છે જે હું તને પીવડાવી રહી છું. હું નાનો હતો ને ત્યારે જીદ કરતો અને મમ્મા મને ચોકલેટ અપાવી દેતી. ફરી જીદ ના કરું એ શરતે. જો ફરી જીદ કરીશ તો ચોકલેટ નહીં મળે. એવો ડર બતાવતી તોય હું જીદ છોડતો નહીં અને મમ્મા ચોકલેટ અપાવવાનું છોડતી નહીં. જો પણ હું તારી મમ્મી નથી ને. હા તો તું કોણ છે? હું તારી જો મારે હજુ બહુ જ કામ બાકી છે. જલ્દી જલ્દી સૂપ પી લે આ. ગીતા ગીતા આ શું કરે છે તું? ગીતા આ શું કર્યું તે? વિજય, સોરી. સોરી 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 વિજય, 1 મિનિટ ઉભો રે. જમતા હોઈએ ત્યારે તો યમરાજ પણ થોડી વાર રાહ જોઈ લેતા હોય છે. અને તું તો મારી પત્ની છે. તને મારા પર જરાય દયા નથી આવતી? હા, હસતા હસતા સૂપ પીવડાવ ને તો સારું લાગશે. 1 મિનિટ ઉભો રે વિજય, તારું મોઢું લૂછવા માટે હું કપડું શોધી રહી છું. કપડું કેમ શોધે છે ગીતા? મેં નાનપણમાં જોયું હતું. જમતી વખતે જ્યારે મારા ડેડના મોઢા પર જમવાનું રહી જાય ને તો મારી મમ્મા શું કરતી ખબર છે?
પોતાના પાલવથી જે લૂછી નાખતી. તો શું મારા દુપટ્ટાથી તારું મોઢું લૂછું? હા હા, લૂછ ને. મમ્મા મોઢું સાફ કર્યા પછી ડેડને એક પપ્પી પણ આપતી હતી. શું? કઈ નહીં હા. મારા ડેડની સાથે મમ્મા શું કરતી હતી એ કહેતો હતો. હા તો તે મારું મોઢું કેમ લૂછ્યું? મેં લૂછવાનું તો નહોતું કહ્યું ને તને. તે એટલે કર્યું કેમ કે આ કામ પત્ની એના પતિ માટે પ્રેમથી કરે છે. જો વિજય, મને જરાય ગુસ્સો ના અપાવીશ. જલ્દી જલ્દી આ સૂપ પી લે. ફરીથી તારું મોઢું બગડશે તો હું એ સાફ નહીં કરું. સમજી ગયો ને? તારા મોઢામાં ચમચી ઠૂસીને તારું મોઢું જ ફેરવી નાખીશ. કેમ ગીતા? મારો ચહેરો જોઈશ તો તને પપ્પી કરવાનું મન થશે? કેમ નહીં, કેમ નહીં? તું તો આકાશમાંથી ઉતરેલો દેવદૂત છે ને. તારો ચહેરો જોઈને પ્રેમ ઉભરાશે મને. ચૂપચાપ સૂપ સામે જોઈને પી લે. ધીરેથી. જલ્દી જલ્દી પી.